નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત સેમ 2માં પાઠ 5 યોજક તત્ર દુર્લભ, ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ પાઠ છે, ઊંટનું છે, કવિતા છે, ગુજરાતીમાં પણ તમે સાંભળી હશે. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથી પઢીશું. મારી સાથે પૂરતા જાય તમને બધાને શુભેચ્છા. પહેલામાં શું છે, સાચો વિકલ્પ શોધી અને ક્રમશઃ સામે ચોરસમાં લખો. પહેલું, ઊંટ બધાનું શું જોતો હતો? તો એમાં લખો બી, વાઘ, ખામીઓ. કોની એકાગ્રતા પ્રચલિત છે? તો એમાં આવશે ડી, બગલાની. ત્રીજું, એમાં આવશે બી ઓપ્શન. ચોથામાં આવશે ડી ઓપ્શન. પાંચમામાં આવશે સી ઓપ્શન. છઠ્ઠામાં પણ સી. સાતમામાં એ. આઠમામાં સી. નવમામાં બી. દસમામાં ડી. 11મામાં બી. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે બધા ઓપ્શન. પેલામાં બી, ડી, બી, ડી, સી, સી, એ, સી અને બી અને ડી અને છેલ્લે 11મામાં બી. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, પહેલામાં આવશે વને, બીજામાં આવશે ચંચુ, ત્રીજામાં આવશે ઉષ્ટ્રભાત, ચોથામાં આવશે સમીચીનમ, પાંચમામાં આવશે એકાગ્રતા, છઠ્ઠામાં આવશે યોજક. ચાલો, હવે છે નીચેના વિધાન સામે ચોરસમાં આપેલા પાઠના આધારે સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. ચાલો, પહેલામાં આવશે ન, બીજામાં આવશે આમ, ત્રીજામાં આવશે ન, ચોથામાં આવશે ન અને પાંચમામાં પણ આવશે ન. ચાલો, હવે છે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને એનું અનુવાદ કરો. ચાલો, પહેલું છે શુકઃ અષ્ટૌને અર્થ સુકઃ લજ્જામ અનુભવતી, પોપટ શરમ અનુભવે છે. બીજું, ઉષ્ટઃ વને અટતી, ઊંટ જંગલમાં ફરે છે. ત્રીજું, અહમ મોદકમ ખાદામી, હું લાડવો ખાઉં છું. ચોથું, કિશન જલમ પીબતી, કિશન પાણી પીએ છે. પાંચમું, માલા પુસ્તકમ પઠતી, માળા પુસ્તક વાંચે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે, લખો. પેલું, શુકસ્ય ચંચુ વક્રા કિંતુ સહ મનુષ્યવાણી વક્તું શક્નોતી. બીજામાં લખો, કુક્કુરસ્ય પૃષમ વક્રમ કિંતુ સ સ્વામી ભક્ત અસતિ. ત્રીજું, બકસ્ય ગ્રાવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. છઠ્ઠો પ્રશ્ન છે, સાચો અર્થ તેના સામે આપેલા કૌંસમાંથી શોધીને લખો. પહેલામાં આવશે ઊંટ, બીજામાં આવશે વાકો, ત્રીજામાં આવશે ચાંચ, ચોથામાં આવશે બરાબર, પાંચમામાં આવશે રણ પ્રદેશ, છઠ્ઠામાં આવશે હેતુ, સાતમાં આવશે જોડનાર, આઠમામાં આવશે પોપટ અને નવમામાં આવશે કૂતરો. ચલો, સાતમા પ્રશ્ન છે, સંસ્કૃત અર્થ લખો. પહેલામાં આવશે નૃપ, બીજામાં આવશે પ્રચલિતા, ત્રીજામાં આવશે અન્યતઃ, ચોથામાં આવશે ગ્રીવા, પાંચમામાં આવશે અમંત્રક્ષરમ ને છઠ્ઠામાં આવશે મૂલમ નો ઔષધકમ. પછી આઠમો પ્રશ્ન છે, સંધિ કરો. એમાં પહેલામાં લખો અમંત્રમ અક્ષરમ, બીજામાં લખો મૂલમ નૌષધમ, ત્રીજામાં લખો યજી વાત્રમ, ત્રીજામાં લખો ચોથામાં લખો નાસ્તિ, પાંચમો આવશે કિમપી. હવે નવમો પ્રશ્ન છે, એક વાક્યમાં સંસ્કૃત લખો. પહેલામાં આવશે ઉષ્ટ સ્વભાવેન વક્ર અશતિ, બીજામાં લખો ઉષ્ટ વૃક્ષસ્ય ઉપરી એક શુકમ પશ્યતિ, ત્રીજું ઉષ્ટ શુકમ કથતી, હે શુક ત્વમ ચંચુ વક્ર અસતિ, ચોથું કુક્કુરસ્ય પૃષ્ઠમ વક્રમ અસતિ, પાંચમું શુક મનુષ્યવાણી વક્તું શક્નોમી વકરસ્ય ગ્રીવા વક્રમ અસતિ, છઠ્ઠું ઉષ્ટ મરુમ બુદ્ધ્યામ નૃપઃ અસતિ, સાતમું કુક્કુરસ્ય સ્વામી ભક્ત પ્રચલિતા. દસમો પ્રશ્ન છે, એક વાક્યમાં ગુજરાતીમાં ઉત્તર લખું. ચલો, પહેલામાં આવશે ઊંટ સ્વભાવે વાકું છે. બીજું, ઊંટ હંમેશા બધામાં અવગુણ જુએ છે. ત્રીજું, ઊંટ પોપટને વૃક્ષ ઉપર જુએ છે. ચોથું, પોપટની ચાંચ વાકી છે. પાંચમું, ઊંટ કૂતરાને કહે છે તારી પૂંછડી વાકી છે, તે માટે લજ્જા અનુભવે છે. છઠ્ઠું, ઊંટનું સ્વાસ્થ્ય સારું છે. સાતમું, તે મનુષ્યની વાણી બોલવા માટે પ્રચલિત છે. આઠમું, શિયાળ કૂતરા વિશે પોતાના માલિક પ્રત્યે વફાદાર, શિયાળ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. અને નવમું, શિયાળ બગલાની ડોક વિશે કહે છે કે તેની ડોક વાકી છે, છતાં તે એકાગ્રતા માટે પ્રચલિત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, 11મો પ્રશ્ન છે, સંસ્કૃતમાં અનુવાદ કરો. ચલો, પહેલું લખો એક ઉષ્ટ અસ્તિ, બીજું એકદા સહ વને અટતી, બીજું ઉષ્ટ હસતી અગ્રે ચલતી, અને ચોથું, હે કુક્કુર ત્વમ પૃચ્છમ વક્રમ અસતિ. પાંચમું, ઉષ્ટભાત કથમ અસતિ. છઠ્ઠું, કિમપી નિર્થક નાસતિ.
સાતમું યોજક તત્ર દુર્લભ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ગુજરાતી અનુવાદ કરવાનું છે. લીટી આપેલું છે એનું લખો. રસ્તામાં બગલો છે, બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી ડોક વાકી છે, બગલો ઊંટ સામે જોતો પણ નથી, રસ્તામાં શિયાળ મળે છે. બીજું, રસ્તામાં તે કૂતરાને જુએ છે, ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા, તારી પૂંછડી વાકી છે, કૂતરો શરમ અનુભવે છે, ઊંટ હસીને આગળ જાય છે. હવે ત્રીજું, એમાં લખો. બગલાની ડોક વાકી છે પરંતુ તેની એકાગ્રતા પ્રસિદ્ધ છે, તમારા બધા અંગો વાકા છે પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો, આથી તેની આ ચાંચ પૂંછડી ડોકનું કંઈક હેતુ છે. ચાલો હવે 13મો પ્રશ્ન છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. પહેલું, કિંતુ નિર્ભયા અસતિ. બીજામાં, કિંતુ ગુણકારી અસતિ. ત્રીજું, કિંતુ સ્વચ્છ અસતિ. ચોથું, કિંતુ રમણીય અસતિ. અને પાંચમું, કિંતુ મધુભાષી અસતિ. હવે 14મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. જો આ વાક્ય 2 લખેલા છે, બાકી તમારી રીતે તમે બનાવો. તસ્ય મનુષ્યવાણી વકનું શક્નોમી સહ સ્વામી ભક્ત અસતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.